ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 11 ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો આજે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એની માહિતી મેળવીએ એ પહેલાં આપણે થોડાક દિવસોનું રિવિઝન કરી લેવું। 1 ફેબ્રુઆરીએ આપણે કયો દિવસની ઉજવણી કરી હતી? તો કોસ્ટગાર્ડ દિવસની ઉજવણી કરી હતી। કયો? ભારતીય કોસ્ટગાર્ડ દિવસ। પછી 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ। 10 ફેબ્રુઆરીના દિવસે આપણે ટોટલ 2 દિવસ ઉજવીએ છીએ, એક વિશ્વ કઠોળ દિવસ અને બીજો અરબી ચિત્તા દિવસ। કયો દિવસ? અરબી ચિત્તા દિવસ। અને આજે 11 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। હવે આ દિવસ શું કરવા ઉજવવાનો છે? તો કે જે સ્ટીમ ક્ષેત્રોમાં જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આજે 11 ફેબ્રુઆરી છે એને વિજ્ઞાનમાં જે મહિલાઓ અને જે છોકરીઓમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને જે સંયુક્ત રાષ્ટ્ર છે એના દ્વારા 2015માં આ દિવસને સ્થાપિત કરવામાં આવ્યો હતો। અને આ દિવસ જે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં જે મહિલાઓ અને છોકરીઓનું મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર પ્રકાશ પાડે છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય અને આપણો આ લેક્ચર જોઈ રહ્યા હોય તો તમારે આ જે લેક્ચર છે એની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। અને ટેલિગ્રામ ચેનલમાં તમને જે મંથલી કરંટ અફેર છે એની PDF પણ મંથ એન્ડમાં પ્રોવાઈડ કરવામાં આવશે। હાલમાં વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે કયા દેશે EFTA ડેસ્ક છે મિત્રો એની ઉપર શરૂ કરવા તૈયાર છે? તો મિત્રો ભારત અને EFTA એટલે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન। તો યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે આર્થિક સંબંધો વધારવા માટે ભારતમાં જે નવી દિલ્હીમાં આ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન શરૂ કરવા માટે તૈયાર છે। અને આ પહેલમાં શું ભારત અને જે EFTA છે એ વેપાર આર્થિક ભાગીદારીમાં કરાર સાથે સુસંગત છે અને જેનો ઉદ્દેશ ભારત અને આ જે EFTA છે મિત્રો એસોસિએશન એમાં જે સભ્ય દેશો છે તેમાં વેપાર કરવો, રોકાણ કરવું અને જે વ્યવહારિક સહયોગને વેગ આપવાનો છે। આમાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે અને આઇસલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે। જેમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનની વાત છે। હાલમાં ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે કયા દેશે ભારત સાથે MOU કર્યા છે? તો નિકારાગુઆએ મિત્રો ભારત સાથે MOU કર્યા છે। ભારત અને નિકારાગુઆએ ભૌતિક અને જે સામાજિક માળખાગત સુવિધાઓ વધારવા માટે આ ઉદ્દેશથી જે ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે અને આની પર સમજૂતી અથવા તો કે હસ્તાક્ષર કરવામાં આવેલા છે। ભારત રસ્તાઓ, સમુદાય કેન્દ્રો, શિક્ષણ, સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા, પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ સહાય પૂરી પાડવા, જે નિકારાગુઆના સમુદાયને સીધો લાભ થશે। હાલમાં 38મી રાષ્ટ્રીય રમતોમાં મહિલા 75 જે કિગ્રા બોક્સિંગ શ્રેણીમાં કોને સુવર્ણચંદ્રક જીત્યો છે? તો લોવાનીના જે બોર્ગોહને હે મિત્રો એના દ્વારા ગોલ્ડ જીતવામાં આવ્યો છે। જે 38મી રાષ્ટ્રીય રમત છે મિત્રો એનું આયોજન ઉત્તરાખંડમાં કરવામાં આવેલું છે અને મહિલાઓએ મિત્રો 75 બોક્સિંગ શ્રેણીમાં જે અવલીના બોર્ગોહને મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે। આ ઇવેન્ટમાં જે શિવ થાપાએ મિત્રો પુરુષમાં 63.5 કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો છે, જ્યારે અંકુશિતા બોરાએ 66 કેટેગરીમાં જે વેઇટ લિફ્ટિંગમાં મિત્રો જીતીને ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે।
2025 કયા દેશે પાસપોર્ટમાં વિશ્વનો સૌથી શક્તિશાળી હશે? તો જે સિંગાપોરનો પાસપોર્ટ છે મિત્રો એ સૌથી શક્તિશાળી છે. જે હેલી પાસપોર્ટ ઇન્ડેક્સ જે મિત્રો રિપોર્ટ આવ્યો હતો 2025 એમાં સિંગાપોર પ્રથમ સ્થાને હતો અને 2024 પણ જે આ સિંગાપોર છે ને મિત્રો એ પ્રથમ સ્થાને હતું. અને વાત કરીએ ભારતની હેલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં, તો ભારત 2024 80મા ક્રમાંકે હતું. કેટલામાં? 80માં. અને 2025 5 સ્થાન નીચું ગયું એટલે 85મા સ્થાને આવી ગયું છે. અને હાલ જે સિંગાપોરનો પાસપોર્ટ છે ને એ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. હવે હાલમાં મિત્રો આ સિંગાપોરનો જે છે એ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બિરુદ ધરાવે છે. અને આ જે મિત્રો છે ને 193 દેશો ફ્રી વિઝા મુક્ત અથવા વિઝા ઓન અરાઇવલ એક્સેસની મંજૂરી આપે છે. તે દક્ષિણ કોરિયા અને જાપાનને પાછળ છોડીને જે 190 દેશોમાં એક્સેસના સ્થાને બીજા સ્થાને છે. અને જે સાઉદી અરબ અમીરાતે જે નોંધપાત્ર પ્રગતિ કરી અને 8મા સ્થાને પહોંચ્યું છે અને અમેરિકાને પાછળ છોડ્યું. એટલે અમેરિકા છે 9મા સ્થાને, ભારત છે 85મા સ્થાને, સિંગાપોર છે પ્રથમ સ્થાને. હાલમાં હિંસાઓને ડામવા માટે ઓપરેશન ડેવિલ હન્ટ કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો બાંગ્લાદેશ દ્વારા આ ઓપરેશન જે ડેવિલ હન્ટ છે મિત્રો એ ચાલુ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશના રાજકીય હિંસા અને અશાંતિનો સામનો કરવા માટે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેના પરિણામે 1300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પરિવારે અને તેના રાજકીય પક્ષ સાથે જોડાયેલા મિલકતો ઉપર હિંસક હુમલો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ માટે. હાલમાં ભારતના પ્રથમ ઓટોમેટેડ બાયોમેડિકલ જે વેસ્ટ ટ્રીટમેન્ટ રિંગ જેને સૃજનમનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં એમ્સ ખાતે ભારતની પ્રથમ ઓટોમેટેડ બાયોમેડિકલ જે વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેને સૃજનમનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ તિરુવનંતપુરમ દ્વારા વિકસાવવામાં આવેલ સુવિધાઓ બાયોમેડિકલ કચરાને પર્યાવરણને અનુકૂળ નિકાલને સુનિશ્ચિત કરે છે, જે આરોગ્ય સંભાળ કચરા વ્યવસ્થાપનમાં ટકાઉને પ્રોત્સાહન આપે છે. અને આ પહેલ ભારતમાં વેસ્ટ ટુ વેલ્થ મિશન સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ પર્યાવરણ જોખમો ઘટાડીને કચરાને ઉપયોગી સંશોધનમાં રૂપાંતરિત કરવાનો છે. અને આ નવીનતા ટકાઉ તબીબી કચરાના નિકાલ પ્રથાઓમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. હાલમાં 1 એપ્રિલ 2025થી જે નોકિયાના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે જસ્ટિસ ઓટાડ છે મિત્રો એમની નિમણૂક કરવામાં આવી છે. તો આજના મિત્રો આ જે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો છે એ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. અને જે કાલનું કરંટ અફેર હતું તો તેનું આપણે રિવિઝન કરીશું. હાલમાં મિત્રો જે આંતરરાષ્ટ્રીય અરબી ચિત્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ફેબ્રુઆરીના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય જે અરબી ચિત્તા દિવસ છે તેની ઉજવણી કરીએ છીએ. હાલમાં કોને સીએ ઇન પબ્લિક સર્વિસ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો જે IPS કેડિયા છે મિત્રો એમની નિમણૂક કરવામાં આવી છે, દીપક કુમાર કેડિયાની. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOએ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના 3 સતત ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક ક્યાં પૂર્ણ કર્યા છે? તો ઓડિશામાં. હાલમાં કયા દેશે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? તો ભારતે. કોને હરાવીને? તો જે સાઉથ આફ્રિકાએ
એની મહિલા ટીમને હરાવીને 2025માં આ ખિતાબ ભારતે જીત્યો છે. અને આ ભારતનું સતત આવ્યું બીજું ટાઇટલ છે. આની પહેલાં 2023માં ભારતે મિત્રો આ ટાઇટલ જીતી ચૂક્યું છે. હાલમાં ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ચક્રવાત 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાજસ્થાનનું જે મહાજન મિત્રો ફાયર રેન્જ છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતીમાં આપણે મિત્રો આ જે યુદ્ધ અભ્યાસ છે એને ચક્રવાત 2025 તરીકે ઓળખશું અને અંગ્રેજીમાં સાયક્લોન 2025. તો મારા વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં. તમારા મને કોમેન્ટમાં કહેવાનું છે કે હાલમાં 13મી આવૃત્તિ ભારત અને માલદીવ વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થયો એનું નામ શું છે? તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. હાલમાં ખાલી જગ્યા સાહિત્ય સાથે સ્વર્ગસ્થ જે ચમન અરોરાને સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024થી નવાજવામાં આવ્યા. તો ડોંગરી સાહિત્ય માટે મિત્રો જે ચમન અરોરા છે એમને મિત્રો આ સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024થી નવાજવામાં આવ્યા છે. ગ્લોબલ લીડ ગ્રીન બિલ્ડિંગ 2024માં ભારત કયા ક્રમાંકે છે? તો ભારત છે મિત્રો 3જા ક્રમાંકે છે. કયા ક્રમાંકે? 3જા. નવી દિલ્હીમાં આયોજિત 3જા ભારત જાપાન સ્ટીલ સંવાદિતમાં કયા દેશે ભારત સાથે ભાગ લીધો હતો? તો જાપાને ભાગ લીધો હતો. હાલમાં જાહેર કરવામાં આવેલ વૈશ્વિક સ્તરે અર્થતંત્ર વ્યાપી ડિજિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતનો ક્રમાંક કેટલો છે? તો ભારતનો ક્રમાંક છે 3જો. હાલમાં તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનું જે કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જે ગુજરાત છે ગુજરાતના ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલાવજો જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.